કચ્છના ભુજ ભચાઉ માર્ગ પર આવેલ ધાણેટી ગામના યુવાનોમાં દેશ સેવાનો અનોખો જુસ્સો જોવા મળે છે। ગુજરાત ફર્સ્ટની ટીમે ધાણેટી ગામની મુલાકાત લીધી હતી। આ ગામની ખાસિયત એ છે કે અહીંના યુવાનોમાં દેશ સેવાનો જુસ્સો ખૂબ જ જોવા મળે છે। ગામના અનેક યુવાનો સેનામાં જોડાવા માટે સતત મહેનત અને પ્રયાસ કરી રહ્યા છે। ધાણેટી ગામમાંથી અત્યાર સુધી ઘણા યુવાનો ભારતીય સેનાના વિવિધ દળોમાં જોડાઈ ચૂક્યા છે। કેટલાક યુવાનો હાલમાં આર્મી અને એરફોર્સમાં સેવા આપી રહ્યા છે। ગામ માટે આ ગૌરવની વાત માનવામાં આવે છે। નિવૃત્ત જવાનો પોતાના અનુભવના આધારે યુવાનોને દોડ, શારીરિક તાલીમ તેમજ સેનામાં ભરતી માટે જરૂરી તૈયારીઓ પણ કરાવી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમ અત્યારે આવી પહોંચી છે ધાણેટી ગામમાં। ધાણેટી ગામ એક ગૌરવસભર કહી શકાય તેમ છે। અહીંના જે યુવાનો છે તે દેશ સેવા માટે સમર્પિત છે। તે પણ અત્યારે ગૌરવની વાત કહી શકાય તેમ છે। ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશો। શું નામ છે આપનું અને તમે કેટલા સમયથી બીએસએફમાં હતા? હું સંપતસિંહ જાડેજા, ગામ ધાણેટી। હું બીએસએફમાંથી નિવૃત્ત થઈ અને અત્યારે છોકરાઓને આર્મીમાં જોડાવા માટે પ્રેરિત કરું છું। એના માટે છોકરાઓ પણ ઉત્સાહિત છે અને અમારા ગામના ઘણા છોકરા ભરતી પણ થયા છે અને અત્યારે પણ બહુ સારી કોશિશ કરી રહ્યા છે। ફિટનેસ માટે પણ અહીંયા સવારના વહેલા આવી જાય છે। એનો પણ મને ગૌરવ છે કે અમારું ગામ આના માટે થોડુંક સમર્પિત છે। ખાસ કરીને તમારા કેટલા એવા યુવાનો છે કે જે આપણે આર્મી એરફોર્સમાં અત્યારે છે? અત્યારે અમારા ગામના 4-5 યુવાનો આર્મીમાં અને એક યુવાન એરફોર્સમાં જોઈન્ટ થયો છે। એનો મને પણ અને ગામને પણ ગૌરવ છે। અત્યારે કઈ રીતે તમે અત્યારે ટ્રેનિંગ આપી રહ્યા છો? અમે રોજ સવારના છોકરાઓ અહીંયા વહેલા આવી જાય અને અમે દોડવાની પ્રેક્ટિસ અને ફિટનેસ એકદમ સારું રહે એના માટે અમે પ્રયત્નશીલ રહીએ છીએ અને છોકરાઓ પણ આમાં બહુ ઉત્સાહિત છે। અનેક યુવાન છે તેમની સાથે વાત કરશું। આપના કોણ અત્યારે એરફોર્સમાં ફરજ બજાવી રહ્યા છે? સંતોષ માતા, જે અત્યારે એરફોર્સમાં ભરતી હમણાં જ થયા છે, તો એ અત્યારે ત્યાંની ટ્રેનિંગ માટે ગયા છે। અત્યારે કેવી ગૌરવની લાગણી અનુભવો છો જ્યારે સેનામાં છે ત્યારે? કે હું ધાણેટી ગામનો છું તો મને ખૂબ જ આનંદ થાય છે કે હું ધાણેટી ગામનો છું ને અમારા ભાઈ ગયા છે તો ખૂબ આનંદ થાય છે કે હું ધાણેટી ગામનો છું ને મારા ગામનો મારો ભાઈ ત્યાં એરફોર્સમાં જોડાણો છે। અને યુવાનોને શું પ્રેરણા આપશો અત્યારે? હું પોતે તૈયારી કરું છું અત્યારે। મારા સાથી મિત્રો છે મોહિત માતા અને અંકિત આહિર ને બધા, તો એ બધાને એવું કહેવા માગી છે કે આમ સાથે બધા ટ્રેનિંગ કરી છે, બધા સાથે જોડાઈ મોહિત માતા અને અંકિત આહિર। શું નામ છે આપનું અને ખાસ કરીને અત્યારે આર્મીમાં જોડાવા માટે તમે કઈ રીતે તૈયારી કરો છો? મારું નામ મોહિતભાઈ માતા છે। હું આર્મીમાં મારું નામ મોહિતભાઈ માતા છે। મારો આર્મીમાં મારો ભાઈબંધ એક જોડાણો છે, એને જોઈને જ હું તૈયારી કરું રહ્યો। બસ શોખ છે એક। તમારું સંતાન પણ અત્યારે આર્મીમાં ફરજ બજાવે છે। શું નામ છે એનું અને કયા સ્થળે છે અત્યારે? મારા સંતાનનું નામ છે નયન માવજી માતા। જેઓ સિલેક્ટ થયા ત્યારે મેઘાલયમાં ટ્રેનિંગ સેન્ટર ત્યાં મેઘાલય હતું, ટ્રેનિંગ પૂરી કરી અત્યારે મણિપુરમાં ફરજ બજાવે છે આર્મીમાં। કેવી ગૌરવની લાગણી છે કે તમારું સંતાન અત્યારે દેશ સેવા માટે સમર્પિત છે? મારો સંતાન દેશ સેવા પ્રત્યે જે ફરજ બજાવે છે એની મને તો બહુ જ લાગણી છે, પણ મારી સાથે સાથે પૂરા ગામને પણ ગૌરવ છે। એનું મને પણ આનંદ છે। મારા પરિવાર તો અમને ગૌરવ છે જ, પણ એના સાથે જે ગામ એકત્રિત થઈ અને જે મારા પુત્રનું સન્માન કર્યો એનું મને બહુ ગૌરવ છે। ગામને પણ ગૌરવ છે, મને પણ ગૌરવ છે। અને વાલીઓને શું સંદેશ આપશો ખાસ કરીને અત્યારે આર્મીમાં જોડાવા માટેનું? અન્ય વાલીઓને અને જે નવી યુવા પેઢી છે એને હું આહ્વાન કરું છું કે જેમ બને એમ વધુમાં વધુ આર્મી સાથે જોડાય અને દેશ પ્રત્યેની લાગણી અનુભવે। આપ શું કહેશો જ્યારે અત્યારે ખાસ કરીને જે નવયુવાનો અત્યારે આર્મીમાં જોડાય છે ત્યારે? બહુ સારું છે કામ। અમારા સંપત બાપુ આશીષભાઈ બહુ છોકરાને 20ની જગ્યાએ 40 જગ્યાએ અત્યારે 40-50 છોકરા આવે છે। બહુ સારો છે। અમે પણ એની રીતે અમે પણ આવી છીએ।
ગૌરવની લાગણી ગામ અનુભવે છે અને આ લોકોમાં પણ એક ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. અત્યારે અનેક છે આગેવાન, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશો. ખાસ કરીને તમે ક્યાં ફરજ બજાવતા હતા અને અત્યારે કેવી ગૌરવની લાગણી અનુભવો છો? હું બોર્ડર વિંગમાં સર્વિસ કરતો હતો, અત્યારે નિવૃત્ત છું. મેં ઓલ ગુજરાત, પછી રાજસ્થાન, પંજાબ, હરિયાણા ઓલ રાજ્યમાં ફરજ બજાવેલ છે. અત્યારે જ્યારે ગામના યુવાનો અત્યારે આર્મીમાં જોડાઈ રહ્યા છે ત્યારે કેવી લાગણી અનુભવો છો અત્યારે? ગામના યુવાનો મહેનત કરી, સખત મહેનત કરી અને આર્મીમાં જોડાય છે તે બદલ હું તથા ગામ સૌ આનંદની લાગણી અનુભવી છે. તો આ ગામના યુવાનો અને આગેવાનો પણ અને તેઓનું પણ કહેવું છે કે જ્યારે સેનામાં જોડાવાનું જ્યારે લક્ષ્ય મળી રહ્યું છે ત્યારે અમને પણ એક ગૌરવની લાગણી અનુભવી રહી છે. કેમેરા રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.